ચાલો એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 અને આંકડાશાસ્ત્રના આપણે સ્વાધ્યાયના 13.1ના દાખલાની શરૂઆત કરી. એ પહેલાં એક ઉદાહરણનો દાખલો લઈ અને ઉદાહરણના દાખલાની અંદર આપણે એક જ દાખલાને ત્રણ રીતે ગણવાનો પ્રયત્ન કરી. સાદી રીત છે, ધારેલ મધ્યકની રીત છે અને પદ વિચલનની રીત છે. હવે જો આ પરીક્ષામાં કોઈ પણ દાખલો પૂછાય તો આપણને સીધું એમ કહેવામાં આવે કે મધ્યક શોધો. હવે તમારે મધ્યક છે આ 3 રીતમાંથી કોઈ પણ રીતે તમે શોધી શકો. તો આપણે એટલા માટે એક એક્ઝામ્પલ લીધું છે કે તમને આમાંથી કઈ રીત વધુ અનુકૂળ લાગે છે અને ત્રણેય રીતમાં એક સમાન જવાબ આવે છે. જો જેમ આપણે આગળ જશું, જેમ કે સાદી રીતમાંથી ધારેલ મધ્યકની રીતમાં, તો રીતમાં એક સ્ટેજ વધે છે પરંતુ દાખલો સરળ બને છે. એનાથી હજી એની પછીની એક રીત છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતમાં ધારેલ મધ્યકની રીત કરતાં એક સ્ટેજ વધે છે પણ દાખલો એના કરતાં પણ સરળ થાય છે. તો જેમ આપણે આગળની રીત લેશું તેમ દાખલાનું સ્ટેજ વધશે પણ તો દાખલાની ગણતરી છે એકદમ સરળ થશે. હવે તમારી અનુકૂળતા પ્રમાણે તમે કોઈ પણ રીતે એ દાખલો ગણી શકો. એના માટે પણ હું એક ટ્રીક આપીશ કે કઈ રીતના આપણને રકમ આપેલી હોય તો આપણે કઈ રીતે દાખલો ગણો. રકમ ઉપરથી આપણે ડિસિઝન લઈ આવીએ કે 3માંથી કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો આપણે પહેલો દાખલો આપેલો છે, આપણે ઉદાહરણની બુકનો દાખલો છે. તમને આવી રીતે રકમ આપેલી હશે, વર્ગ અંતરાલ અથવા કંઈ પણ વસ્તુ લખેલી હોય અને આવૃત્તિ, આ બે માહિતી આપેલી હોય તો આપણે કોષ્ટક બનાવી નાખવાનું છે. વર્ગ અંતરાલ છે તો આપણે જોઈએ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. આવૃત્તિ તમને આપેલી હશે 2, 3, 7, 6, 6 અને 6. જો આવૃત્તિ એટલે બીજું કાંઈ નથી, આ બે અધોસીમા અને ઉધ્વસીમા, આપણે વાત થઈ હતી અધોસીમા અને ઉધ્વસીમા. તો જે આ સંખ્યા છે, પ્રથમ સંખ્યા છે આ વર્ગની, એને અધોસીમા કહેવાય અને એને પછીની સંખ્યા છે એને ઉધ્વસીમા કહેવાય. હવે આપણે જોઈએ આ એક વર્ગીકૃત માહિતી છે. આપણે થિયરીની અંદર જોયું હતું કે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. તો આવી રીતે આપણને વર્ગ સ્વરૂપે માહિતી આપેલી હોય તો આવી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. જ્યારે સંખ્યાત્મક માહિતી આપેલી હોય, કોઈ આંકડા આપેલા હોય લાઈનની અંદર, તો એ માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. હવે આપણે એક વસ્તુ જોવાનું છે કે અહીંયા સતત વર્ગીકૃત માહિતી, માની લો કે અહીંયા ઉધ્વસીમા 25 છે તો એના પછીના વર્ગની અધોસીમા 25 હોવી જોઈએ. અહીંયા 40 છે, બીજા વર્ગની ઉધ્વસીમા 40 છે તો એના પછીના વર્ગની અધોસીમા 40 હોવી જોઈએ. આને કહેવાય સતત વર્ગ. તો આપણે દાખલાની અંદર, બધા જ દાખલાની અંદર લગભગ સતત વર્ગ આપેલો છે અને જો સતત વર્ગ નહીં આપેલો હોય તો આપણે એ સતત વર્ગમાં એને ફેરવી દેશું. તો કદાચ એકાદો દાખલો એવો છે કે જેની અંદરથી આપણને સતત વર્ગ આપેલો નથી તો એને કેમ ફેરવવું તે આપણે ત્યારે જોશું. હવે પહેલી જ રીત આપણે સાદી અથવા પ્રત્યક્ષ રીત, એ રીતે દાખલો ગણવાનો પ્રયત્ન કરી તો આપણે કોષ્ટક બનાવીશું. કોષ્ટકની અંદર કેટલી વસ્તુ આવશે તો કે વર્ગ અંતરાલ અને આવૃત્તિ. વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપણને આપેલી હશે. હવે જ્યારે આપણને રકમ છે એ વર્ગીકૃત સ્વરૂપે હોય, એટલે કે વર્ગ 10 અને 25 આવી રીતે આપણને વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે ફરજિયાત એની મધ્ય કિંમત શોધવી પડે અને મધ્ય કિંમત શોધવાની અને એના પછી આપણે આગળ જોશું. તો મધ્ય કિંમત આપણે કેવી રીતે શોધવી? તો મધ્ય કિંમત શોધવામાં સિમ્પલ સૂત્ર છે અધોસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. તો જો અહીંયા અધોસીમા 10 છે, ઉધ્વસીમા 25 છે, ભાગ્યા 2. 10 અને 25 નો સરવાળો 35 થાય, 35 ભાગ્યા 2 એટલે 17.5. એવી જ રીતે બીજાનું આપણે શોધી તો 25 પ્લસ 40 ભાગ્યા 2, તો 25 પ્લસ 40 ભાગ્યા 2 કરીએ એટલે 32.5 આવે. હજી એક આમાં ટ્રીક છે કે તમારે અહીંયા જોઈ લેવાનું કે વર્ગ લંબાઈ આપણે વાત કરી હતી સૂત્રની અંદર, વર્ગ લંબાઈ કોને કહેવાય તો કે ઉધ્વસીમા માઇનસ અધોસીમા, એને વર્ગ લંબાઈ કહેવાય. 25માંથી 10 બાદ કરીએ એટલે 15 મળે તો એને વર્ગ લંબાઈ કહેવાય. તો હવે જોવાનું કે આ બધા જ વર્ગ છે એની વર્ગ લંબાઈ સમાન છે. 25માંથી 10 જાય તો 15, 40માંથી 25 જાય તો 15, 55માંથી 40 જાય તો 15, 70માંથી 55 જાય તો 15, 85માંથી 70 બાદ કરી તો 15 અને 100માંથી 85 બાદ કરી તો 15. તો આ બધા જ વર્ગ છે એની વર્ગ લંબાઈ સમાન હોય તો તમને પ્રથમ મધ્ય કિંમત મળી જાય. એમાં તમે સીધા 15 એડ કરો. જેમ કે 17.5માં 15 ઉમેરી તો 32.5, 32.5માં આપણે 15 ઉમેરી તો 47.5, 47.5માં 15 ઉમેરી તો 62.5, 62.5માં 15 ઉમેરી તો 77.5 અને 77.5માં 15 ઉમેરી તો 92.5. હવે આપણે XR મધ્ય કિંમતને XI લેવામાં આવે છે. મધ્ય કિંમત છે એને શું કહેવામાં આવે છે? XI. અને
આવૃત્તિ છે એને એફઆઈ કહે છે. તો સાદી અથવા પ્રત્યક્ષ રીત છે એનું સૂત્ર આપણને આવડે છે. સૂત્ર શું છે એનું? તો કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ, આવી રીતનું સૂત્ર છે. તો આપણે એફઆઈ એક્સઆઈનું અહીંયા જો સૂત્રની અંદર એફઆઈ એક્સઆઈ આપ્યા છે તો આપણે એફઆઈ એક્સઆઈ ગોતવા પડશે. તો જો અહીંયા જેની પછીનું કોષ્ટક છે મેં એફઆઈ એક્સઆઈ લીધું. એફઆઈ એક્સઆઈ કેવી રીતે શોધશું? તો એફઆઈ એટલે આવૃત્તિ અને એક્સઆઈ એટલે અહીંયા મધ્ય કિંમત આપી છે ઈ. તો 2 ગુણ્યા 17.5 એટલે 35, એના પછીનો વર્ગ છે 3 ગુણ્યા 32.5 એટલે 97.5, એના પછી જોઈએ આપણે તો 7 ગુણ્યા 47.5 એટલે 332.5, પછી 6 ગુણ્યા 62.5 એટલે 375.5, પછી 6 ગુણ્યા 77.5 એટલે 465.5 અને 6 ગુણ્યા 92.5 એટલે 555. સૂત્રની અંદર અહીંયા જોઈએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપેલો છે. એફઆઈ એક્સઆઈ ની સિગ્મા એટલે બધા એફઆઈ એક્સઆઈ છે એનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો. તો આ બધાનો આપણે સરવાળો કરી તો આપણને મળે 1860. સૂત્રની અંદર બીજું આપેલું છે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો. આપણે આવૃત્તિનો સરવાળો 2, 3, 7, 6, 6 અને 6 આ બધાનો સરવાળો કરી તો આપણને મળે 30. તો હવે સીધી કિંમત સૂત્રમાં મૂકવાની છે. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને 1860 મળે છે અને સિગ્મા એફઆઈ આપણને મળે છે અહીંયા 30. તો 1860 ભાગ્યા 30 કરી તો દાખલાનો જવાબ આપણને મળે છે 62.5. આ સાદી રીત અથવા પ્રત્યક્ષ રીત છે. આની અંદર આપણને જવાબ મળે 62.5. એના પછી આપણે ધારેલ મધ્યકની રીતે દાખલો ગણી. ધારેલ મધ્યકની રીતે દાખલો ગણીશું તો આપણને એની અંદર પણ વર્ગ અને અંતરાલ સ્વરૂપે ઓમાં લખેલું હતું એમ જ લખવાનું. 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100 અને આવૃત્તિ આપેલી હશે 2, 3, 7, 6, 6 અને 6. હવે મધ્ય કિંમત શોધવાનું થશે તો આપણે મધ્ય કિંમત શોધેલી જ છે આ દાખલાની. 17.5, 32.5, 47.5, 62.5, 77.5 અને 92.5. હવે આ દાખલામાં આપણે અહીંયા સુધી તો આગળના દાખલામાં પણ ગણેલું છે. ધારેલ મધ્યકની રીતની અંદર આપણે એ ધારવાનો હોય. હવે જો હું આ રીતે દાખલા ગણું છું સરળ, કે આપણે જે પહેલી સંખ્યા જ આપેલી છે, જે પહેલી સંખ્યા આપેલી છે મધ્ય કિંમતની જે પહેલી સંખ્યા ઉપરની સંખ્યા છે એને જ આપણે એ ધારી લેશું. એનાથી આપણને ફાયદો શું થશે? તો જો તમે વચ્ચેથી આ મધ્ય કિંમતમાંથી કોઈ પણ સંખ્યાને તમે એ ધારી શકો, કોઈ પણ સંખ્યાને તમે એ ધારી શકો. પણ કોઈ પણ સંખ્યાને એ ધારશો, વચ્ચેથી એ ધારશો તો અડધી સંખ્યા પ્લસ માઇનસ થશે, ઉપરની સંખ્યા માઇનસ આવશે, નીચેની સંખ્યા પ્લસ આવશે. તો એની કેલ્ક્યુલેશનની અંદર તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસો તો દાખલાનો જવાબ ખોટો આવે. તો એના કરતાં સરળ રીત એ છે કે જે મધ્ય કિંમતની પહેલી સંખ્યા જ આપણને દરેક વખતે આપણે દાખલામાં એ જ કરશું કે મધ્ય કિંમતની જે પહેલી સંખ્યા છે એને જ આપણે એ ધારી લેશું. એને એ ધારી લેશું તો પહેલી સંખ્યા 17.5 ને આપણે એ ધારી તો હવે સૂત્ર જોઈ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો એક્સઆઈ એટલે આ કિંમત છે, આ બધી કિંમતો એક્સઆઈ છે. તો આ વર્ગની એક્સઆઈની કિંમત 17.5 છે માઇનસ એ હોતે આપણે 17.5 ધારેલું છે. તો 17.5 માંથી 17.5 જાય તો વધે 0. પછીની સંખ્યા છે 32.5. 32.5 એક્સઆઈ માઇનસ એ દર વખતે ફિક્સ રહેવાનો છે. 17.5 એને બદલાવાનો નથી. એ આપણે ધારી લીધો 17.5 એટલે 17.5 જ રહેશે. તો બીજા વર્ગમાં 32.5 માંથી 17.5 બાદ કરી તો 15 વધે. ત્રીજા વર્ગમાં 47.5 માંથી 17.5 બાદ કરી તો 30 વધે. ચોથામાં 32.5 માંથી 17.5 બાદ કરી તો 45 વધે. 77.5 માંથી 17.5 બાદ કરી તો 60 વધે અને 92.5 માંથી 17.5 બાદ કરી તો 75 વધે. તો આવી રીતે આપણને ડીઆઈ મળી જાય છે. ડીઆઈ મળી જાય તો આપણી પાસે સૂત્ર કયું હતું ધારેલ મધ્યકની રીતનું? તો કે એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. તો આપણે એફઆઈ ડીઆઈ ગોતવું પડશે. એફઆઈ ડીઆઈ અહીંયા લખી નાખીએ આપણે. તો એફઆઈ એટલે આવૃત્તિ અને ડીઆઈ આપણે અહીંયા શોધેલો છે. તો 0 ગુણ્યા 2 એટલે 2, 3 ગુણ્યા 15 એટલે 45, 30 ગુણ્યા 7 એટલે 210, 6 ગુણ્યા 45 270, 6 ગુણ્યા 60 એટલે 60, 360 અને 6 ગુણ્યા 75 એટલે 450. હવે સૂત્રમાં જોઈએ તો સિગ્મા એફઆઈ ડીઆઈ આપેલું છે. સિગ્માનો મતલબ આ બધાનો શું કરવાનો થાય આપણે સરવાળો. બધાનો સરવાળો કરી તો આપણને જવાબ મળે 1335 અને છેદમાં છે સિગ્મા એફઆઈ. જો બધી જ રીતમાં છેદમાં તો સિગ્મા એફઆઈ આપેલા જ હોય. તો આવૃત્તિ છે
એનો આપણે સરવાળો કરી તો ઓલી ફેલે 30 જ થયો તો આ વખતે પણ 30 જ થાય. તો હવે સૂત્રમાં કિંમત મૂકી એ આપણે ધારેલા છે 17.5 પ્લસના પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ એટલે 1335 અને સિગ્મા એફઆઈ એટલે 30. તો 17.5 પ્લસ 1335 ભાગ્યા 30 કરી તો આપણને મળે 44.5 અને 17.5 પ્લસ 44.5 કરી તો જવાબ મળે આપણને 62. જે સાદી રીતમાં પણ જવાબ કેટલો આવેલો હતો? 62 જ જવાબ આવેલો હતો. સાદી રીતમાં આપણને કેટલો જવાબ મળેલો હતો? 62.5. તો જોઈએ આપણે ફરીથી એ બરાબર આપણે 17.5 લીધેલા છે પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ આપણને 1335 મળેલા છે, સિગ્મા એફઆઈ 30 છે. તો 1335 ભાગ્યા 30 કરી તો 44.5 થાય અને 17.5 પ્લસ 44.5 એટલે 62. તો આપણને પહેલી રીતથી પણ 65 આવેલો હતો અને ધારેલ મધ્યકની રીતમાં પણ આપણને જવાબ મળે છે 65. એના પછી રીત છે પદ વિચલનની રીત. કઈ રીત છે? પદ વિચલનની રીત. હવે જો આ વર્ગ અંતરાલ છે એ આપણે ઉપરના દાખલામાં હતો એ જ છે, એમાં કોઈ બદલાવ કરેલો નથી. તો સેજ આમાં દેખાય નહીં ટાઈપનું થઈ ગયું છે મારાથી. તો આ એ જ સંખ્યા છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. જો ન દેખાય તો ઉપર દેખાય છે આ જ વર્ગ અંતરાલ છે. ઉપર આપણે લખેલો છે એ જ વર્ગ અંતરાલ અહીંયા મેં લખેલો છે. હવે આવૃત્તિ પણ એ જ છે 2, 3, 7, 6, 6 અને 6. હવે આપણે મકી અહીંયા સુધી તો ફરજિયાત છે, મધ્ય કિંમત તો ગોતી જ છે 17.5, 32.5, 47.5, 62.5, 75.5 અને 92.5. તો જો ઉપલી રીતમાં પણ અહીંયા સુધી આપણે શોધેલું છે. એના પછી જોઈએ તો ડીઆઈ. તો પદ વિચલનની રીતમાં આપણે ડીઆઈ તો શોધવાનો જ છે. તો પદ વિચલનની રીતમાં ડીઆઈ પહેલી સંખ્યા છે 17.5 ને એ ધારી લઈ તો 17.5 માંથી 17.5 જાય તો 0 વધે, 32.5 માંથી 17.5 જાય તો 15 વધે, પછી 30 વધે, 45 વધે, 60 વધે અને 75 વધે. તો અહીંયા સુધી તો આપણે ઉપર આ દાખલો ગણેલો છે. હવે ટ્વિસ્ટ આવે છે એચ કેવી રીતે લેવો? આપણે થિયરીની અંદર વાત કરી હતી કે એચની કિંમત આપણે કઈ રીતે લેશું. તો જો એચની કિંમત લેવા માટેની વાત જોઈએ તો આપણે ડીઆઈની ઉપર નજર કરવાનું. આમાં એવી કઈ સંખ્યા, મોટામાં મોટી કઈ સંખ્યા છે કે જેના વડે આપણે આ બધી સંખ્યાને નિશેષ ભાંગી શકીએ. નિશેષ ભાંગી શકીએ એટલે એના હું ભાંગી તો આપણને પોઈન્ટમાં જવાબ મળે નહીં. તો જો 15 છે, 30 છે, 45 છે, 60 છે, 75, એનો મતલબ એવું કે આ 15ના ગુણક છે. બધા શેના ગુણક છે? 15ના. તો આ બધી સંખ્યાને આપણે 15 ભાંગી ગઈ તો આપણે એચ બરાબર 15 લઈ તો યુઆઈ બરાબર ડીઆઈના છેદમાં એચ. ડીઆઈ કેટલો છે? 0. 0 ભાગ્યા 15 એટલે 0. પછી એચ તો 15 જ રહેશે. ડીઆઈ બરાબર કેટલા છે? 15. 15 ભાગ્યા 15 એટલે 1. પછી ડીઆઈમાં જો ડીઆઈ ભાગ્યા એચ છે એટલે 30 ભાગ્યા 15 એટલે 2, 45 ભાગ્યા 15 એટલે 3, 60 ભાગ્યા 15 એટલે 4 અને 75 ભાગ્યા 15 એટલે 5. તો હવે આપણે સૂત્રમાં જોઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા એચ અને સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ તો 30 જ છે. હવે આપણે એફઆઈ યુઆઈની જરૂર પડે છે તો જો આમાં એક કોલમ વધે છે, ડીઆઈ પછી એફઆઈ યુઆઈ આવે છે. તો એફઆઈ યુઆઈની રીતે આપણે ગણીએ તો યુઆઈ 0 છે, આવૃત્તિ એફઆઈ 2 છે. 2 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 1 એટલે 3, 7 ગુણ્યા 2 એટલે 14, 6 ગુણ્યા 3 એટલે 18, 6 ગુણ્યા 4 એટલે 24 અને 6 ગુણ્યા 5 એટલે 30. તો હવે તમે અહીંયા નજર મારો તો તમને ખબર પડી જાય છે કે આ પદ વિચલનની રીતમાં આપણે ગુણાકાર છે એ સરળતાથી કરી શકીશું. ગુણાકાર સરળતાથી કરી શકીશું. જો આગલા દાખલાની કમ્પેરિઝન કરીએ આપણે તો આગલા દાખલાની કમ્પેરિઝનમાં કેટલા મોટા આંકડા છે, એની કમ્પેરિઝનમાં પદ વિચલનની રીતમાં આંકડા નાના થઈ જાય છે. હવે આપણે એનો સરવાળો કરી તો આનો સરવાળો પણ નાનો મળે છે, 89 મળે છે. એફઆઈ સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળે છે 89. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકી તો સૂત્રની અંદર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. એ બરાબર 17.5 છે, સિગ્મા એફઆઈ યુઆઈ આપણને 89 મળે છે અને સિગ્મા એફઆઈ 30 છે અને ગુણ્યા એચ. એચ છે આપણે 15 ધારેલા છે એ જ લખવાના છે. અહીં જો 15 દૂને 30 છેદમાં 2 વધે છે. 17.5 ભાગ્યા 89 ભાગ્યા 2 એટલે 44.5. તો 17.5 પ્લસ 44.5 કરી તો આપણને પાછો જવાબ મળે છે 62. તો આપણે જોયું કે ભાઈ ત્રણેય રીત છે એની અંદર જવાબ તો સમાન જ મળે છે. તો હવે આપણે કઈ રીતે દાખલો ગણીશું? તો જો જ્યારે દાખલાની અંદર સંખ્યાઓ મોટી હોય, આપણે સ્વાધ્યાયમાં જોશું કે સંખ્યા જેમ મોટી હોય
વર્ગ સ્વરૂપની સંખ્યાઓ છે અને આવૃત્તિની સંખ્યાઓ એ બહુ મોટી મોટી હોય તો આપણે પદ વિચલનની રીતે દાખલા ગણીશું. પણ જો એ સંખ્યા એટલી બધી મોટી ન હોય, જો આ દાખલો છે એ તમે ધારેલ મધ્યકની રીતે ગણો તો પણ એ ગણી શકાય. પણ જો આ સંખ્યાઓ બહુ મોટી હોય તો તમારે પદ વિચલનની રીતે ગણવો પડે. તો હવે આપણે સ્વાધ્યાય 13.1નો પહેલો દાખલો ગણીએ. તો જો સ્વાધ્યાય 13.1નો જે પહેલો દાખલો છે આપણો, એ એકદમ સિમ્પલ દાખલો આપેલો છે. એ દાખલાની અંદર આપણે નજર મારશું તો આપણને ખબર પડશે કે આપણે 16ની સંખ્યાને આપણે સ્વાધ્યાય 13.1નું રકમ આપણે જોઈએ તો રકમની અંદર આપણને શું આપેલું છે તો કે 16ની સંખ્યા અને ઘરોની સંખ્યા. તો અહીંયા રકમની અંદર એવું કીધું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી છે. તો એના માટે મધ્યક શોધો. જો આપણને રકમમાં પણ મધ્યક શોધવાનું કહેશે, એમ નહીં કે તમે કઈ રીતથી મધ્યક શોધો, તમને મજા આવે, તમને અનુકૂળતા પડે એ રીતે મધ્યક આપણે શોધવાનો છે. તો 16ની સંખ્યા છે એ તમે અહીંયા વર્ગ લખી શકો અને ઘરોની સંખ્યા છે અહીંયા આવૃત્તિ લખો. હું બધા દાખલાની અંદર અહીંયા વર્ગ જ લખીશ અને અહીંયા આવૃત્તિ જ લખીશ. તો અહીંયા જે સંખ્યા છે વર્ગની એકદમ નાની નાની સંખ્યા છે, આવૃત્તિની સંખ્યા પણ નાની નાની છે. તો આ દાખલો છે એ તમે સાદી રીતે પણ ગણી શકો અને ધારેલ મધ્યકની રીતે પણ ગણી શકો. આવા નાના દાખલા છે એને પદ વિચલનની રીતે ગણવાના હોય નહીં. તો પહેલા દાખલાની આપણે શરૂઆત કરી. તો પહેલા દાખલાની અંદર મેં એ દાખલો સાદી રીતે ગણેલો છે. પહેલી રીતે તો જો 16ની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આવૃત્તિ આપેલી છે 1, 2, 1, 5, 6, 2 અને 3. હવે જો વર્ગ સ્વરૂપે માહિતી હશે તો આપણે મધ્ય કિંમત તો શોધવી જ પડશે. તો અહીંયા જો 0 + 2 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. પછી જોઈએ તો 2 અને 4 6, 6 ભાગ્યા 2 એટલે 3. પછી જોઈએ 6 ને 4 10, 10 ભાગ્યા 2 એટલે 5. પછી છે 6 અને 8, 6 ને 8 14, 14 ભાગ્યા 2 એટલે 7. 8 ને 10 18, 18 ભાગ્યા 2 એટલે 9. 10 ને 12 22 ભાગ્યા 2 એટલે 11 અને 12 ને 14, 12 ને 14 26, 26 ભાગ્યા 2 એટલે 13. એક આવી રીતે તમે શોધી શકો. અને બીજું તમે અહીંયા નજર મારો, જો અહીંયા ગેબલ કે વર્ગ લંબાઈ બધામાં 2, 2 માંથી 0 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 6 જાય તો 2, 10 માંથી 8 જાય તો 2, 12 માંથી 2 જાય તો 12 માંથી 10 જાય તો 2 અને 14 માંથી 12 જાય તો 10. તો આ વર્ગ લંબાઈ આપણને 2 મળે છે. તો પ્રથમ મધ્ય કિંમત શોધી અને એમાં 2નો ઉમેરો. જેટલી વર્ગ લંબાઈ હોય એટલી પ્રથમ મધ્ય કિંમતમાં તમે ઉમેરતા જાઓ. જો વર્ગ લંબાઈ સમાન હોય તો બધાની વર્ગ લંબાઈ સમાન હોય તો પ્રથમ મધ્ય કિંમત મળે એમાં વર્ગ લંબાઈ જેટલી કિંમત ઉમેરવી. 1માં 2 ઉમેરો તો 3, 3માં 2 ઉમેરો તો 5, 5માં 2 ઉમેરો તો 7, 7માં 2 ઉમેરો તો 9, 9માં 2 ઉમેરો તો 11 ને 11માં 2 ઉમેરો તો 13. તો આ બે રીતે તમે મધ્ય કિંમત શોધી શકો. હવે આપણે સાદી રીતનું સૂત્ર તો x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ છે. તો એફઆઈ એક્સઆઈ ગોતવા માટે શું કરવું પડે તો કે એફ એટલે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર. એક્સઆઈ છે મધ્ય કિંમત જ એક્સઆઈ છે. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 3 એટલે 6, 1 ગુણ્યા 5 એટલે 5, 5 ગુણ્યા 7 એટલે 35, 6 ગુણ્યા 9, 9 ચોક ને 54, 2 ગુણ્યા 11 એટલે 22 અને 3 ગુણ્યા 13, 13 દુ 26, 13 તેરી ને 39. તો આ બધી સંખ્યા છે એનો અહીંયા સિગ્મા લખેલો. સિગ્મા એટલે સરવાળો. આ બધી સંખ્યાનો સરવાળો કરી તો આપણે 162 મળે. અને આવૃત્તિનો સરવાળો કરી તો આ બધી આવૃત્તિનો સરવાળો કરી તો આપણને મળે છે 20. તો હવે સૂત્રમાં સીધી કિંમત મૂકવાની. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. તો 162 ના છેદમાં 20 કરી તો આપણને જવાબ મળે 8.1. તો અહીં જવાબ કેટલો મળે છે પ્રથમ દાખલાનો 8.1. હવે બીજો દાખલો આપણને આપેલો છે. જો બીજો દાખલો છે એમાં આપણે પદ વિચલનની રીત આપણને વધારે અનુકૂળ પડશે. તો જોઈએ આપણે બીજા દાખલાની રકમ. જો એક ફેક્ટરીમાં 50 કારીગરોની દૈનિક વેતન નીચે આપેલી આવૃત્તિને વિચાર કરો તો અહીં દૈનિક વેતન આપણને 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 એવી રીતે આપણને આપેલું છે. અને કારીગરની સંખ્યા આપણને 12, 14, 8 અને 6 અને 10 આપેલી છે. તો જો આને આપણે આ સંખ્યા છે ને અહીંયા હું દૈનિક વેતન અથવા વર્ગ સ્વરૂપે લખીશ. પછી એના પછી આવૃત્તિ આપણે જોઈએ તો આવૃત્તિ આપણને આપેલી છે. તો જો દૈનિક વેતનમાં 500 થી 520,
520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600 અને આપણને આવૃત્તિ 12, 14, 8, 6 અને 10 આપેલી છે. હવે મધ્ય કિંમત આપણને વર્ગ સ્વરૂપે છે તો શોધવી પડશે. તો 500 + 520 એટલે 1020. 1020 ભાંગ્યા 2 એટલે 510. હવે જો બધાનો સરવાળો કરી અને મધ્ય કિંમત ન શોધાય, અહીંયા વર્ગ લંબાઈ જોવો. 520 માંથી 500 જાય એટલે 20, 540 માંથી 520 જાય એટલે 20. તો બધાની વર્ગ લંબાઈ સમાન એટલે કે 20 છે. તો એક મધ્ય કિંમત મળી જાય, એની અંદર આપણે +20 કરશું. તો 510 માં 20 નાખી તો 530, 530 માં 20 નાખી તો 550, 550 ની અંદર 20 નાખી તો 570 અને 570 ની અંદર 20 નાખી તો 590. તો આવી રીતે મધ્ય કિંમત મળી જાય છે. હવે આ પહેલી સંખ્યા છે એને આપણે a ધારી લેશું. તો di બરાબર શું થાય? તો કે di બરાબર xi માઇનસ a. તો xi 510 અને a આપણે 510 ધાર્યો છે. 510 માંથી 510 જાય તો 0, 530 માંથી 510 જાય તો 20, 550 માંથી 510 જાય તો 40, 570 માંથી 510 જાય તો 60 અને 590 માંથી 510 જાય તો 80. હવે જો આ બધી સંખ્યા છે એમાંથી તમે એવી મને એક સંખ્યા બતાવો કે આ બધી સંખ્યાને એ સંખ્યા હું ભાંગી તો આપણે એને નીચે જ ભાંગી શકાય. તો જો 20, 40, 60 અને 80 એનો મતલબ સીધો છે કે 20 એકુનો ગુણક 20ના ગુણકમાં છે. તો h બરાબર આપણે 20 લઈ લઈ, બધી સંખ્યાને આપણે 20 હું ભાંગી શકીશું. તો ui બરાબર di ભાગ્યા h, h બરાબર 20 લઈ તો di 0 ભાગ્યા 20 એટલે 0, 20 ભાગ્યા 20 એટલે 1, 40 ભાગ્યા 20 એટલે 2, 60 ભાગ્યા 20 એટલે 3 અને 80 ભાગ્યા 20 એટલે 4. તો આપણને ui મળી જાય છે. હવે આપણને સમીકરણ સૂત્ર છે એ આવડે છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો સિગ્મા fi ui ગોતવું પડશે. તો આપણે અહીંયા fi ui મૂકી દઈએ. fi ui એટલે શું? તો કે ui ગુણ્યા fi, 12 ગુણ્યા 0 એટલે 0, 14 ગુણ્યા 1 એટલે 14, 8 ગુણ્યા 2 એટલે 16, 6 ગુણ્યા 3 એટલે 76 ને 18 ને 10 ગુણ્યા 4 એટલે 40. આ બધાનો સરવાળો આપણે કરી તો આપણને મળે સિગ્મા fi ui મળે છે આપણને 88. અને અહીંયા આપણે આવૃત્તિ તો રકમની અંદર જ કીધી છે કે 50 કારીગર છે. તો અહીંયા કારીગર કેટલા થશે? સિગ્મા fi કેટલા થશે? 50. હવે સૂત્રમાં કિંમત મૂકી તો આપણે a બરાબર 510, સિગ્મા fi ui 88 મળે છે, આવૃત્તિનો સરવાળો 50 મળે છે અને h આપણે 20 લીધા છે. મીંડું જાય 88 ગુણ્યા 2 ભાગ્યા 5 કરી તો આપણને 35.2 મળે. આ બંનેનો સરવાળો કરી 510 પ્લસ 35.2 એટલે આપણને મળે 545.2. તો આ સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો અહીં પૂરો થાય છે. આગળ હવે આપણે એના પછીના સ્ટેજમાં બાકીના દાખલાઓ ગણીશું.